स्वागत लुटवानी सीधो सादो जे मानस कीधो आम छे आदमी ओरिजिनल हीरो लोक अधिकार मटे गणजनना हित मटे गुजरात मा बदलाव माटे एक मोको केजरीवाल ने एक मोको केजरीवाल ने एक मोको केजरीवाल ने एक मोको केजरीवाल ने लावशे बदलाव। નિખિલ પછી જોઈ લીધું. હલો, આજના આ ઐતિહાસિક દિવસે આપણે બધાય અહીંયા એકઠા થયા છીએ ત્યારે જે ઉદ્દેશ્યથી આપણે બધાય ભેગા થયા છીએ એ વિષય ઉપર આવતા પહેલા બધાને મારી વિનંતી છે કે મોરબીની અંદર જે દુર્ઘટના બની છે એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે બધાય ઊભા થઈ અને 2 મિનિટનું મૌન પાળીશું ને ત્યારબાદ આગળ વધીશું. સૌને વિનંતી છે કે પોતાના સ્થાન ઉપર ઊભા થાય. ઓમ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના સૌથી લોકપ્રિય નેતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજી, પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ, આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રભારી માનનીય શ્રી ગુલાબસિંહજી યાદવ, આપણા સૌના લોકપ્રિય નેતા આદરણીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી, મંચ ઉપર બિરાજમાન અમારા સૌ પ્રદેશના નેતાઓ, મંચની સામે બેઠેલા અમારા સૌ આમ આદમી પાર્ટીના ઉમેદવારશ્રીઓ, કાર્યકર્તાઓ, મીડિયા સાથી મિત્રો, પોલીસના મિત્રો અને ટીવી મીડિયાના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે બેસીને આ ઐતિહાસિક ક્ષણને જોઈ રહેલા, એના સાક્ષી બની રહેલા સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, એમનું હું સ્વાગત કરું છું. આઝાદીની લડાઈ જ્યારે લડાઈ ત્યારે દેશના સ્વતંત્ર સેનાનીઓએ એવું સપનું જોયેલું કે નાનામાં નાનો માણસ, સાધારણમાં સાધારણ માણસ, છેવાડાનેથી આવતો માણસ પણ રાજનીતિમાં આગળ વધે, ઉપર સુધી પહોંચે, દેશ અને સમાજ માટેના નિર્ણયો લઈ અને સમાજની, દેશની સુખાકારીનું કામ કરે. કેટલાક વર્ષો સુધી રાજનીતિમાં આ પ્રથા ચાલી, પરંતુ આઝાદીના આવ્યાના થોડાક વર્ષો પછી રાજનીતિની અંદર બાહુબલ અને ધનબલની બોલબાલા લાગી. જે લોકો રૂપિયાવાળા હોય એ મોટા નેતા બને, મંત્રી બને, સંત્રી બને, મુખ્યમંત્રી બને. બાહુબલી માણસો હોય એ નેતા બને. ધીરે 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 કરતા નાના માણસોની, આમ આદમીની, ગરીબ માણસની, છેવાડાના માણસની જગ્યા રાજનીતિમાંથી ખાલી થઈ ગઈ અને એનો ભોગ સમાજનો એક એક માણસ બન્યો. મોંઘવારી, ભ્રષ્ટાચારી કે બેરોજગારી જે કાંઈ કહો એ એટલા માટે થઈ કે રાજનીતિના વિશાળ પ્લેટફોર્મ ઉપર નાના માણસની એન્ટ્રી બંધ થઈ ગઈ. એક ગરીબ માણસને જો આગળ ઉપર જઈ દેશ હિત માટે, સમાજ હિત માટે કંઈક સારા નિર્ણયો, સારા કામ કરવા હોય તો એની જગ્યા બંધ થઈ ગયેલી. પરંતુ એમ કહેવાય છે કે જ્યારે જ્યારે સમયની માંગ વધે, સમાજની અંદર સારા માણસની જરૂર ઊભી થાય ત્યારે ઈશ્વર કોકને ને કોકને તો નિમિત્ત બનાવીને મોકલે છે. અને એવું નિમિત્ત બનાવીને માનનીય અરવિંદ કેજરીવાલજીને 2012માં ભારત દેશની અંદર ઈશ્વરે મોકલ્યા, ઈશ્વરે એમને આગળ વધાર્યા, ઈશ્વરે એમને તક આપી. અને આજે હું ગર્વ સાથે કહી શકું છું કે મારા જેવા, ઈશુદાનભાઈ જેવા, મનોજભાઈ જેવા, અમારા બધા જેવા હજારો નાના માણસોને દેશની અને સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ પૂરું પડ્યું છે, પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે ને એ બદલ હું માનનીય અરવિંદ કેજરીવાલજીનો અને આમ આદમી પાર્ટીનો આભાર માનું છું. દેશમાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સપનું હતું કે છેવાડાનો માણસ આગળ આવે, એ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે. અને એ સપનું પૂરું કરવા માટેનું પ્લેટફોર્મ અરવિંદજીએ બહુ સરસ રીતે આપ્યું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે લોકોને પૂછવામાં આવ્યું કે તમારો નેતા કોણ, તમારો આગેવાન કોણ, કોને તમે ઈચ્છો છો, કોને પસંદ કરો છો, કોના ઉપર તમારા આશીર્વાદ રહેશે.
ગુજરાતમાં આજ દિવસ સુધી આવું કોઈ પણ પ્રકારનું કામ કોઈ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું નથી. આમ આદમી પાર્ટી એવી પહેલી પાર્ટી છે જેણે જનતાને પૂછ્યું, જનતા સાથે વાત કરી, જનતાનો અભિપ્રાય માગ્યો, જનતાએ જેને પ્રેમ આપ્યો, જનતાએ જેને આશીર્વાદ આપ્યો, એની જાહેરાત, એ શું આશીર્વાદ છે એ આજે અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે હું અમારા માનનીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરીશ કે તેઓ આજના આ જે કાંઈ આપણે ઉદ્દેશ્યથી ભેગા થયા છીએ, જનતાએ કોને આશીર્વાદ આપ્યા છે, શું આશીર્વાદ આપ્યા છે, તમામ બાબતોથી ગુજરાતને અવગત કરે. માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી. आज यहाँ पे आए हुए सभी साथियों को, मीडिया साथियों को, और जितने लोग अभी मीडिया के माध्यम से हम लोगों को देख रहे हैं, सभी लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम. मैं समझता हूँ कि गुजरात की इतिहास में आज बेहद महत्वपूर्ण दिन है. जिस तरह से हम पिछले कुछ महीनों में गुजरात के कोने कोने में जा रहे हैं, टीवी चैनल वाले भी जनता से बात कर रहे हैं, गुजरात एक बहुत बड़े परिवर्तन और बहुत बड़े बदलाव की तरफ जा रहा है. बहुत बड़ा बदलाव होने वाला है. 27 साल तक गुजरात के लोगों के पास कोई विकल्प नहीं था. दोनों के बीच में इतना गहरा रिश्ता था, दोनों पार्टियों के बीच में, बीजेपी और कांग्रेस, कि लोगों के पास एक तरह से एक ही विकल्प था, इसको दे दो चाहे उसको दे दो, सरकार तो भाजपा की बननी है. पहली बार लोगों को एक सार्थक विकल्प नज़र आ रहा है. कल भी मैंने देखा कि जैसे ही ऐलान किया गया गुजरात की चुनाव की तारीखों का, तो सारे टीवी चैनल उसको दिखाने लगे. मैं एक टीवी चैनल का देख रहा था, उस टीवी चैनल ने अपने रिपोर्टर को बोला, अहमदाबाद में उनका रिपोर्टर बाज़ार में खड़ा हुआ था, अपने रिपोर्टर को बोला आप आसपास ज़रा बात कीजिए लोगों से, लोग क्या कह रहे हैं. तो उसने पहले से बात की, उसने कहा इस बार परिवर्तन चाहिए. दूसरे से बात की, वो कहता है इस बार परिवर्तन चाहिए. तीसरे से बात की, बोला इस बार परिवर्तन चाहिए. चौथे से बात की, बोला इस बार परिवर्तन चाहिए. तो उसने कहा परिवर्तन मतलब, बोले परिवर्तन मतलब हमें केजरीवाल चाहिए. तो उसके बाद वो एंकर ने कहा अच्छा अच्छा आपके पास बाद में आएंगे, तो फिर उन्होंने उसको रिपोर्टर को बंद कर दिया. ज़बरदस्त बदलाव की ओर इस बार गुजरात जा रहा है. एक बहुत उम्मीद, लोगों को उम्मीद है कि महंगाई दूर होगी, बेरोज़गारी दूर होगी, उनकी ज़िंदगी में सुधार होगा, बच्चों को रोज़गार मिलेगा, अस्पताल खुलेंगे, स्कूल खुलेंगे. आम आदमी पार्टी एक नई पार्टी है, नया इंजन है, नई उम्मीद लेके आई है. पूरे देश के अंदर नई उम्मीद, नई राजनीति, नए चेहरे. तो हम कमरे में बैठ के ये तय नहीं करते कि सीएम हमारा कौन होगा. पंजाब के अंदर भी हमने यही किया था. भगवंत मान साहब को सीएम कैंडिडेट केजरीवाल ने नहीं चुना था, भगवंत मान साहब को सीएम कैंडिडेट पंजाब की जनता ने चुना था. हमने पंजाब की जनता से पूछा था कि आपका सीएम कैंडिडेट आम आदमी पार्टी का कौन होना चाहिए. पंजाब की जनता ने कहा था. ऐसे ही अब जब लग रहा है कि अगली सरकार आम आदमी पार्टी की बनने वाली है, लगभग निश्चित हो चुका है. ये जितने आप लोग सर्वे देख रहे हो ना टीवी में, जब नई पार्टी आती है तो नई पार्टी का कोई भी सर्वे ठीक से अनुमान नहीं कर पाता. जब हम पहली बार दिल्ली में पहली सरकार बनाई थी, हमारी 28 सीट आई थी, तो ये कोई भी सर्वे हमें एक भी सीट नहीं दे रहा था, और हमारी 28 सीट आई और हम जीत गए. गुजरात के अंदर ये सारे सर्वे फेल होंगे. आज आप लिख लीजिए, सारे सर्वे फेल होंगे और गुजरात के अंदर आम आदमी पार्टी की सरकार बनेगी. आम आदमी पार्टी की सरकार बनना अगर तय है तो आज हम आम आदमी पार्टी का सीएम कैंडिडेट अनाउंस नहीं कर रहे, आज हम गुजरात के अगले सीएम का नाम अनाउंस करने जा रहे हैं. हम लोगों ने जनता से पूछा, गुजरात के लोगों से पूछा. अभी शायद 5-7 दिन पहले हम लोगों ने नंबर का ऐलान किया, एक फ़ोन नंबर दिया और एक ईमेल आईडी दिया. हमने कहा
आप हमें SMS कर सकते हैं, आप हमें वॉइस मैसेज छोड़ सकते हैं, आप हमें व्हाट्सएप मैसेज कर सकते हैं, या आप हमें ईमेल कर सकते हैं। 4 तरीके से आप हमें मैसेज दे सकते हैं। और जनता ने खूब जम के वोटिंग की है। हमारे पास लगभग 16,48,500 के करीब रिस्पॉन्स आए, सारे मिला के सब तरीके से, और उनमें 73% लोगों ने ईशुदान गढ़वी जी का नाम मैं એકવાર આપણે બધાએ ખૂબ ઉત્સાહથી જોરદાર તાળીઓ સાથે ઈશુદાનભાઈને અભિનંદન પાઠવીએ. જોરદાર તાળીઓથી ઈશુદાનભાઈને અભિનંદન પાઠવીએ. ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી ને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉમેદવાર તરીકે પસંદ થવા બદલ હું ખૂબ ખૂબ હૃદયના ભાવથી શુભકામનાઓ પાઠવું છું. અને અમારા ફરી એક વખત માનનીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજીનો આભાર માનું છું. ઈશુદાનભાઈ ને પહેલી વખત જ્યારે હું મળ્યો VTVના સ્ટુડિયોમાં, અને એક પોતાની સરસ મજાનું જીવન જીવી રહ્યા હતા. નોકરી સારી, કામ સારું, ગુજરાત આખામાં એમનું નામ બોલાય, લોકો ખૂબ એમને પ્રેમ કરે. રાતે 8, 8:30 થાય અને પ્રાઇમ ટાઈમનો શો ચાલુ થાય એટલે લગભગ હજારો લાખો માણસો ઈશુદાનભાઈને જોવા અને સાંભળવા માટે ટીવીની સામે બેસી જાય. અને આપણે બધાએ એ દ્રશ્યો જોયા છે. પહેલી વખત જ્યારે અમારે મળવાનું થયું અને મેં વિનંતી કરી ઈશુદાનભાઈને કે ટીવીમાં બેસીને તમે જે અવાજ ઉઠાવો છો એ વ્યાજબી છે, પણ હવે સરકારના કાન બેરા થઈ ગયા છે, હવે વધુ અવાજથી વધુ પાવરફુલ રીતે બોલવાની જરૂર છે. અને એના માટે તમારે હવે આ નોકરી છોડીને, આ જે સારી જીવન છે એ છોડીને સંઘર્ષના રસ્તા ઉપર આવવું જોઈએ. ઈશુદાનભાઈએ બહુ લાંબો વિચાર ન કર્યો, પણ એમણે એટલું જાણવાની કોશિશ કરી કે રાજનીતિમાં આવશું તો શું થશે અને અહીંયા રહેશું તો શું થશે. એ સવાલનો જવાબ જાણવા માટે હું અને ઈશુદાનભાઈ બંને પહેલી વખત દિલ્હી ગયા અને દિલ્હીની સરકારી સ્કૂલો જોઈ. ઈશુદાનભાઈની સાથે દિલ્હીની મહોલ્લા ક્લિનિકો જોયા, બીજી સરકારી વ્યવસ્થા જોઈ, અને ત્યાંથી ઈશુદાનભાઈએ મન બનાવી લીધું કે આવું તો આપણા ગુજરાતમાં થવું જોઈએ ને આવું થાય એના માટે જે કરવું પડે કરવા માટે હવે હું તૈયાર છું. મને યાદ છે. અને પછી સ્કૂલો અને મહોલ્લા ક્લિનિક જોઈ. હું અને ઈશુભાઈ અરવિંદજીના ઘરે ગયેલા દિલ્હીમાં, ત્યાં બધી ચર્ચા થઈ. ઈશુભાઈએ સામેથી કીધું કે દિલ્હીમાં જો બની શકે તો ગુજરાતમાં બની શકે, માટે હવે તમે મને આદેશ કરો કે શું કરવાનું છે. અને ત્યાંથી ઈશુદાનભાઈનું આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી થયું અને એક ક્રાંતિકારી દિવસ નક્કી થયો. ઈશુદાનભાઈ આપણે પરિવારની અંદર સામેલ થયા અને પછી જે કાંઈ ઘટનાક્રમ બન્યો એ આપણી નજર સામે છે. ઈશુદાનભાઈએ બહુ મોટો ત્યાગ કર્યો જીવનમાં.
આજકાલ એક સામાન્ય પટાવાળાની નોકરી પણ કોઈ છોડવા તૈયાર નથી. જમાનો મોંઘવારીનો છે, જમાનો એક સિક્યોર લાઈફ જીવવાનો છે કે ભાઈ આજીવન તમને એક સારો પગાર મળ્યા કરે તો બને ત્યાં સુધી કોઈ ઝંઝટમાં ન પડવું, એવી એક પ્રથા છે. ઈશુદાનભાઈએ પોતાની સારામાં સારી જિંદગી છોડીને આમ આદમી પાર્ટી સાથે જોડાઈને એક મહાન ત્યાગ કર્યો છે અને લોકો માટે લડવા માટે પોતે ઉતર્યા છે. અને જે ત્યાગ કરે, અને એવું નથી કે નોકરી છોડીને પાર્ટીમાં આવ્યા એ પછી મેં જોયું છે કે અમારા બધા કરતાં આખી આમ આદમી પાર્ટીમાં જે કાંઈ પ્રદેશની ટીમ છે એના સૌથી વધુ ઈશુદાનભાઈ દોડ્યા છે, સૌથી વધુ મહેનત એમણે કરી છે. હજારો ગામડાઓ સુધી, હજારો લોકો સુધી પહોંચ્યા છે. ઘણીવાર હું કે ઓફ મૂડમાં આવી જાઉં કે ભાઈ ગીશુભાઈ તમે જોઈ લો, તમે જઈ આવો, તમે સભા કરો, હું થાકી ગયો છું, આજે મારો મૂડ નથી. આ છેલ્લા 1.5 વર્ષથી ઈશુદાનભાઈની સાથે રહીને મેં ક્યારેય એવું એમની પાસેથી જોયું નથી, સાંભળ્યું નથી કે એમનો મૂડ ખરાબ છે કે આજે હું નહીં જાઉં, આજે નથી કરવું. જેટલી સભા, જેટલી રેલી, જેટલા કાર્યક્રમો કરવાના ત્યાં હોય, ઈશુદાનભાઈ હંમેશા તૈયાર હોય. એટલે ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી એમણે મહેનત કરી છે, ખૂબ સંઘર્ષ કર્યો છે. જેલની અંદર જ્યારે અમે ગયેલા સાબરમતીમાં અમે બધા, તો સૌથી વધુ પ્રેરણા અને પ્રોત્સાહન ઈશુદાનભાઈએ આપેલું એમના જીવનની અંદર પત્રકારિત્વમાં અને એમના વાંચનથી. એમની પાસે જે અનુભવ હતો, જે જ્ઞાન હતું, એ 15 દિવસ સુધી ઈશુભાઈ પાસેથી અમને જાણવાનો ઐતિહાસિક મોકો અમને બધાને જેલમાં મળ્યો. એમને એમના અનુભવો, વાંચન, મીડિયાના માધ્યમથી જે કાંઈ એમના જીવનમાં ઘટનાક્રમ હતો અમને જાણવા મળ્યો. આજે મને ખુશી થાય છે. ગુજરાતની જનતાએ તો ઈશુદાનભાઈને ટીવીમાં કે સ્ટેજ ઉપર જોયા હશે, એમની વાતને, એમના વિચારોને દૂરથી જોઈ સાંભળીને એમનાથી પ્રભાવિત હશે. હું એકમાત્ર એવો માણસ છું જે ઈશુદાનભાઈની સૌથી વધુ નજીક રહું છું. એ વાતની મને ખુશી છે કે ઈશુદાનભાઈ જેવા સજ્જન વ્યક્તિને અવડો મોટો મોકો મળી રહ્યો છે, અવડું મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે. ગુજરાતના બહુ મોટા ભાગ્ય છે કે આવા સારા માણસ મળી રહ્યા છે, નિખાલસ માણસ. અને એવું નથી કે આજે આ ઈશુદાનભાઈને જનતાએ પસંદ કર્યા છે એટલે વખાણ કરવાનો મોકો છે. આજે મારા દિલની વેદના, મારા દિલની જે લાગણી છે કે ઈશુદાનભાઈ જે રીતે ગુજરાતની અંદર સંઘર્ષ કરી રહ્યા છે, જનતા માટે લડી રહ્યા છે, જનતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે, આજે જનતાએ એમને ખૂબ પસંદ કરી અને ગુજરાતનું નેતૃત્વ કરવાની તક આપી છે. આવા સમયે હું માનની શ્રી ઈશુદાનભાઈના મધર, એમના બા જે આવ્યા છે, એમને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવે અને આ ખુશીના પ્રસંગે, આ ઐતિહાસિક પ્રસંગે પોતાની 2 વાત કરે. ઈશુદાનભાઈના બા મંચ ઉપર પધારી રહ્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ જોરદાર તાળીઓથી. માતાજી એને જાજુ સાથ આપે અને આપણી ગુજરાતની પ્રજા બધી સાથ આપે તો મા મોગલની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી અને અરવિંદજી, વિતમાનજી, ગોપાલજી, બધા સર્વે ભાઈઓ બહેનો બધા એને આશીર્વાદ આપજો. આ ઈશુદાનભાઈનો કામ એને સફળતા હોવું જોઈએ. ભારત આપણું દેશ છે. જય મા મોગલ. બાના આશીર્વાદ આપણને બધાને મળ્યા અને માના આશીર્વાદ મળી જાય પછી કોઈ સફળતાને રોકી શકતું નથી. બાએ મા મોગલને અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી છે
આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણને બધાને ઈશુદાનભાઈના નેતૃત્વની અંદર ગુજરાતમાં સફળ બનાવે ભગવાન દ્વારકાધીશ. હવે હું આદરણીય ઈશુદાનભાઈના પત્નીને વિનંતી કરીશ, બેનશ્રીને, કે તેઓ મંચ ઉપર આવે અને આ ખુશીના પ્રસંગે પોતાની વાત રજૂ કરે. શ્રી ઈશુદાનભાઈના ધર્મપત્ની. પહેલાં તો હું મંચ ઉપર બેઠેલા બધા મહાનુભાવોને, અરવિંદ કેજરીવાલજી, જ્યારે ઈશુદાન ગઢવીજીને આટલી મોટી તક આપી છે ગુજરાતવાસીઓએ, એ દીત હું બધાને તે દિલથી આભાર માનું છું. અને માં મોગલ અને દ્વારકાધીશ એમને આ સપનું પૂરું કરવામાં માં મોગલ એને આશીર્વાદ આપે. જય મોગલ. હવે હું ઈશુદાનભાઈ જીવનમાં કયા કયા સંઘર્ષને પાર કરીને, જીવનના કેટલા ચડાવ ઉતારને જોઈને અહીંયા સુધી પહોંચ્યા છે, એ એમના સમગ્ર જીવન વિશે એક વિડીયો પાર્ટી તરફથી રજૂ કરવામાં આવે એવી હું વિનંતી કરું છું. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. શેખાદમ આબુવાલાની આ પંક્તિઓમાં જુનૂન ટપકે છે અને કંઈક કરી છૂટવા માટેની તાલાવેલી છે. આ તમામ વસ્તુઓનો સરવાળો કરો એટલે મનમાં એક ચહેરો ઉપસી આવે છે. તે ચહેરો એટલે ઈશુદાન ગઢવી. એ ઈશુદાન ગઢવી જે આજે ગુજરાતના કરોડો લોકોની આશા છે, ગુજરાતના પરિવર્તન માટેની લડાઈનો અડીખમ યોદ્ધો છે. જામનગર જિલ્લાના પીપાળિયા ગામે 10 જાન્યુઆરી 1982ના દિવસે સામાન્ય ચારણ પરિવારમાં તેમનો જન્મ થયો. પિતા ખેરાજભાઈ પોતે ખેડૂત અને આખો પરિવાર પણ ખેતી સાથે જ સંકળાયેલો. ચારણકોળના વારસા પ્રમાણે ઈશુદાન પણ બાળપણથી જ બોલવામાં ભારે પ્રભાવશાળી અને ભણવામાં પણ હોશિયાર. ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચતા સુધીમાં લોકો માટે કંઈક કરવાની ભાવના તેમને પત્રકારત્વ તરફ દોરી ગઈ. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો અને પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું. વિવિધ મીડિયા ચેનલ સાથે કામ કર્યું અને તે દરમિયાન અનેક નોંધપાત્ર કામગીરી પણ કરી. કરોડો રૂપિયાના કૌભાંડો પણ ઉજાગર કર્યા અને સરકારની ઊંઘ પણ હરામ કરી. આ પાલિતાણા રોડનો છે, જનતા જાગૃત થઈ છે એનો આ નમૂનો છે, પણ હજી સરકાર અને તંત્ર જાગૃત નથી થયું. હું તો એમ કહું છું કે આ વિડીયો આવે, આ ચેનલમાં ચાલે, લોકોના ફેસબુક ઉપર આપે, અને હજી કોન્ટ્રાક્ટર ને અધિકારી ફરતા હોય, કોન્ટ્રાક્ટર અધિકારીને મૂડાની જેમ ખેંચે એમ ખેંચી લો. એક નીડર પત્રકાર તરીકે તેમને ઓળખ મળી. ત્યારબાદ 2015ના વર્ષમાં ગુજરાતી મીડિયાના સૌથી યુવાન ચેનલ હેડ તરીકે VTVમાં જોડાયા. મૂળ ખેડૂત પરિવારનું સંતાન અને ખેડૂતોની દુર્દશાથી દુઃખી પણ ખરા, જેથી ખેડૂતોની સમસ્યાઓને છાપામાં જ્યાં એક કોલમનું સ્થાન મળતું તેની સામે ઈશુદાન ગઢવીએ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે થઈને 1.5 કલાકનો શો ચાલુ કર્યો. આ શો એટલે મહામંથન. નમસ્કાર દર્શક મિત્રો, તમારા કાર્યક્રમમાં મહામંથનમાં તમારું સ્વાગત છે. આ મહામંથનના માધ્યમથી ઈશુદાન ગઢવીએ સરકારી તંત્ર, નેતાઓ અને અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી. આ શોના માધ્યમથી ઈશુદાન ગુજરાતના ઘરે ઘરે પહોંચ્યા અને અપાર લોકચાહના મેળવી. ઈશુદાન ગઢવી ગુજરાતની પીડિત, શોષિત અને સુવિધા વિહોણી જનતાનો પ્રખર અવાજ બન્યા. શોની લોકપ્રિયતા એવી કે શોના ટાઈમે ગામડાઓમાં કર્ફ્યુ જેવો માહોલ થઈ જાય. ત્યાં સુધી કે સરકારી તંત્રથી થાકેલા લોકો પોતાની સમસ્યા કે મુશ્કેલીની રજૂઆત ઈશુદાન ગઢવીને કરવા આવતા. આવી રજૂઆતો માટે લાંબી લાઈનો લાગતી. ઈશુદાનભાઈ પોતાનાથી શક્ય તેટલી મદદ કરતા, પરંતુ પત્રકાર તરીકે તેમની પણ મર્યાદા હતી. નિંભર તંત્ર સામે તેઓ પણ મજબૂર હતા. તેવામાં કોરોના મહામારીએ આપણી સરકારી સિસ્ટમ અને રાજકારણનો વરવો ચહેરો બતાવ્યો.
આ તમામ બાબતોથી વ્યથિત ઈસુદાન ગઢવીએ પત્રકારત્વની દુનિયાને અલવિદા કર્યું. ગરીબ પ્રજાને બેફામ લૂંટ ચાલી એવું કહી શકાય. આ એ સમય હતો જ્યારે તેઓ કારકિર્દીની ટોચ પર હતા. લાખો રૂપિયાનો પગાર હતો અને અપાર લોકપ્રિયતા પણ હતી. જો કે તેમના મનમાં તો ગુજરાતની જનતા માટે કંઈક કરવાની ખેવના હતી. તેમને થયું કે સિસ્ટમને ફરિયાદ કરવી એના કરતા સિસ્ટમનો ભાગ બનીને જ સમસ્યાઓનું નિવારણ લાવી શકાય. સમાજ સેવાની આ ભાવના સાથે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. मैंने कहा यशुदान जी आम आदमी पार्टी ज्वाइन कर रहे हैं. कहते हैं अच्छा. वो कहता है यशुदान तो गुजरात का केजरीवाल है. तो यशुदान जी गुजरात की जनता आपको बहुत प्यार करती है, आपको हीरो के रूप में देखती है. તે પણ રાજકારણ કરવા માટે નહીં પણ બદલવા માટે અને આ સિદ્ધાંત સાથે જ કામ કરતી આમ આદમી પાર્ટીમાં જોડાયા. એવી પાર્ટી જે નેતાઓની નહીં પણ સામાન્ય માણસોની પાર્ટી છે, જે સતત લોકો માટે કામ કરી રહી છે, જેણે રાજકારણમાં આવીને નોખો ચીલો ચિતર્યો છે. અરવિંદ કેજરીવાલની જન ઉપયોગી નીતિઓ તેમજ સ્વાસ્થ્ય અને શિક્ષાની ક્રાંતિનો લાભ ગુજરાતના લોકોને પણ મળે તે માટે ઈસુદાન ગઢવી પણ પ્રતિબદ્ધ બન્યા. અરવિંદ કેજરીવાલે તો ઈસુદાનભાઈને ગુજરાતના કેજરીવાલનો વિરોધ પણ આપ્યું છે. પત્રકાર હતા ત્યારે પણ સતત લોકો માટે અવાજ ઉઠાવ્યો, સંઘર્ષ કર્યો અને હવે રાજનીતિમાં આવ્યાના પહેલા દિવસથી જ ગુજરાતના છેવાડાના માણસની સુખાકારી અને ગુજરાતના પરિવર્તન માટેની લડાઈ લડી રહ્યા છે અને સત્તાધીશોને પડકાર ફેંકી રહ્યા છે. ઈસુદાન ગઢવી આજે કરોડો ગુજરાતીઓની આશા છે. પરિવર્તન માટેની આશા, બદલાવ માટેની આશા. રઘુકુલ રીત સદા ચલી आई, प्राण जाए पर वचन न जाए. તો મહામંથનથી ગુજરાતમાં મહાપરિવર્તન સુધી જેમણે સંઘર્ષ ખેડ્યો છે એવા માનનીય નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવીને હું વિનંતી કરીશ કે તેઓ પોતાની વાત રજૂ કરે. માનનીય શ્રી ઈશુદાનભાઈ. પહેલા તો સૌને નમસ્કાર. અરવિંદ કેજરીવાલજી જેમણે આખી રાજનીતિની તાસીર બદલી નાખી, હું અને એક એક ગુજરાતી એમને સૌથી પહેલા નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. तो हाँ, देखिए जिस तरह से अरविंद केजरीवाल जी राजनीति बदलने के लिए निकले, मेरे जैसे छोटे किसान परिवार का बेटा आज अरविंद जी की राजनीति में इतनी बड़ी जिम्मेदारी का एहसास करवाते हैं, ये अपने आप में बहुत बड़ी बात है. आज तक ये रहा है कि आप कोई बड़े मिक्स 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 बोलता रहीश, हाँ मिक्स मिक्स रहશે. ગુજરાતીમાં પણ રહેશે ને વચ્ચે વચ્ચે ઇંગ્લિશમાં પણ શબ્દ કદાચ બે આવી જશે. મિત્રો સવાલ એ છે કે જ્યારે હું ખેડૂતો માટે અવાજ ઉઠાવતો હતો, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે અવાજ ઉઠાવતો હતો, ખેડૂતો તો મારા દિલના પ્રાણ છે. સેંકડો ખેડૂતો એક આશાની ઉમ્મીદ લઈને બેઠા હોય, મારા સ્ટુડિયો આવતા હોય. એક નાની ઉંમરમાં ઈશ્વરે મને ખૂબ મોટી જવાબદારી ચેનલ હેડ બનાવીને પણ આપી હતી, પણ કંઈક ખૂટતું હતું. હું સંપૂર્ણ આધ્યાત્મિક જીવ છું, કર્મના સિદ્ધાંતમાં માનું છું. હું ખરાબ ક્યારે કોઈનું કરતો નથી. मैं ईश्वर से हर हमेशा एक ही प्रार्थना करता हूँ
कि मैं किसी का बुरा ना करूं, जितना हो सके मैं भला करने की कोशिश करूं। मुझे जिंदगी में मेरे लिए कुछ नहीं चाहिए, ईश्वर ने सब कुछ दे दिया। बस अब मेरे गुजरातियों के लिए मुझे ईश्वर से प्रार्थना है कि उनकी पीड़ा मैं थोड़ी भी कम कर सकूं, उतना मुझे आशीर्वाद दे। જ્યારે જ્યારે કોરોના આવ્યું, ખેડૂતોની વાત હતી, બેરોજગાર યુવાનો માટે પેપર લીક થતા હતા, વારે વારે આ પરિસ્થિતિ રહેતી હતી। અને એક દિવસ મને એવું લાગ્યું કે ઈશ્વરે મને કંઈક વધારે કહેવાનું, કારણ કે હું સેફ નોકરી હતી, સ્ટુડિયોમાં નોકરી હતી। સ્વાભાવિક તौर પર તમે શો પૂરો કરીને જવાબદારીમાંથી છટકી જાઓ। જ્યારે આઉટડોર શો કર્યું ત્યારે પણ हजारों की भीड़ अपने आप आने लगी, और सिर्फ यही कि हमेरा कुछ भला करिए। ત્યારે મેં વિચાર કર્યું કે ટોચ ઉપર હતો, મને ઘણા બધા એવું કહેતા હતા કે તમે મૂર્ખ છો, ટોચ ઉપર છો, પણ જે દિવસે મેં નક્કી કર્યું કે મારે સેફ નોકરી છોડી દેવી છે અને એકવાર મારે જોવું છે કે ખરેખર ગુજરાતની જનતા માટે આપણે શું કરી શકીએ। મેં જ્યારે રાજીનામું આપ્યું, ભાઈ શ્રી ગોપાલભાઈ ને ગુલાબસિંહજી બંને મારી પાસે આવ્યા। अरविंद फोन આવ્યો कि सुदान आपको राजनीति में आना चाहिए। मैंने कहा कि साहब मैंने तो जिंदगी में मेरे कोई परिवार में सरपंच तक नहीं बना है, और राजनीति में क्यों? तब अरविंद जी ने कहा कि देखो, अगर आप शो चलाते हो, आप आवाज तो उठाओगे, लेकिन ये निर्भर सिस्टम आपको वो काम करके नहीं देगी जो करना चाहते हैं, इसलिए सिस्टम में जाना पड़ेगा। अरविंद जी ने कहा कि देखो, अगर मैं राजनीति में नहीं आता तो आप मुझे बताओ कि क्या दिल्ली की अच्छी स्कूलें होती? आप एक बार स्कूलें देख लीजिए, मोहल्ला क्लिनिक देख लीजिए। मैंने देखा भी, वहां जाकर देखा, और तब मैंने तय किया कि ठीक है, मैं राजनीति में आना नहीं चाहता हूं। राजनीति हर हमेशा अच्छे लोगों की मजबूरी होती है, राजनीति शौक नहीं होता है। और उस दिन अरविंद जी ने भी यही कहा कि देखो, मैं भी इनकम टैक्स कमिश्नर था सुदान, मैं भी अच्छी खासी जिंदगी जीता था, लेकिन वो मेरे परिवार तक सीमित होती। आज मैं दिल्ली के लिए कुछ कर सकता हूं। क्यों? महिलाएं के लिए बस सुविधा फ्री कर सकता हूं, अच्छे बच्चे पढ़ते हैं। एक ऑटो वाला बच्चा जब पढ़ के बहुत बड़ा बनता है तो मुझे कितना आशीर्वाद मिलते होंगे। तुझ जैसे लोगों को राजनीति में आना पड़ेगा। और तब मैंने तय किया कि मैं राजनीति करूंगा। राजनीति मेरा शौक नहीं, मेरी मजबूरी है। गुजरात की जनता की पीड़ा मुझसे देखी नहीं गई, इसलिए मुझे आना पड़ा। मैंने पहले भी कहा कि मैं कर्म के सिद्धांत में मानता हूं। मैं कहीं आज तक जब भी मैंने पत्रकारिता की, तब भी मैं मुद्दों की पत्रकारिता करता था। किसानों की एक कॉलम जो न्यूज नहीं छापते थे, मैंने कितने सैकड़ों सौ किए होंगे। किसानों की आवाज बनने की कोशिश की, बेरोजगारों की आवाज बनने की कोशिश की, महिलाओं की जिस तरह से सुरक्षा व्यवस्था है उसकी आवाज बनने की कोशिश की, व्यापारियों की आवाज बनने की कोशिश की, श्रमिक मजदूरों की आवाज बनने की कोशिश की, सबसे बड़ा आउटसोर्सिंग कर्मचारियों की आवाज बनने की कोशिश की। मुझसे जितना हो पाता था मैंने किया, लेकिन एक लक्ष्मण रेखा होती है, आप वहां न्यूज चला सकते हैं, ऑर्डर नहीं कर सकते। और सिस्टम इतना सड़ा हुआ है कि सिस्टम को साफ करने के लिए, गंदगी साफ करने के लिए आपको गंदगी में उतरना पड़ता है। और तब मुझे अरविंद जी ने कहा कि देखो, गंदगी अगर साफ करनी है तो आपको कीचड़ में उतरना पड़ेगा, चाहे आपको जो भी लोग गालियां दे, मुझे भी देते हैं, लेकिन ये लोग जो गालियां देते हैं ना, वो पॉलिटिकल पार्टी वाले होते हैं। जनता कभी गालियां नहीं देती, वो तो सिर पे बिठाती है। मुझे भी दिल्ली में देख लीजिए आप। और तब मैंने तय किया कि मैं राजनीति में आऊंगा। आज मेरी माता जी यहां बैठी है। मैं सामान्य किसान परिवार में से आता हूं। मेरा छोटा सा गांव है। मैं पढ़ा लिखा
मेरे बापूजी ने मुझे बहुत पढ़ाया। मेरा बापूजी माताजी के भक्त थे। नवरात्रि के 9 दिन वो पूरे माताजी के मंदिर में बैठकर दिया जलाकर 9 दिन सालों से प्रार्थना करते थे। और उनके जाने के बाद जब उनकी डेथ हुई तब उन्होंने कहा था, मैंने तो तब भी तय कर लिया था, मैं रिजाइन रखकर चला गया था कि मुझे मेरे पापा की सेवा करनी है। लेकिन उस दिन एक दिन उन्होंने मुझे कहा, तुझे वापस जाना, गांव से तुझे वापस अहमदाबाद जाना है। मैंने कहा कि मैं बापूजी जाऊंगा। मैंने रिजाइन रखा है, वो एक्सेप्ट नहीं किया है, मैं छुट्टी पे हूं। जब उनकी देहांत हुई तब उन्होंने कहा कि तुझे वापस जाना है, मुझे वचन दे। मैंने उनको वचन दिया था कि मैं वापस जाऊंगा, मुद्दों की पत्रकारिता करूंगा। और आज मैं उनको मिस करता हूं, लेकिन उनका आशीर्वाद मेरे पे हर हमेश है। माँ मोगल माँ, कामई माँ, सोनल माँ और द्वारकाधीश का आशीर्वाद मेरे पे है। मुझे पता नहीं दोस्तों, लेकिन कोई ऐसी अदृश्य शक्ति है जो मुझे सपोर्ट कर रही है। मैं साधारण सा लड़का हूं। मैंने कहा कि पत्रकारिता आने के बावजूद एक शो इतना चले कि लाखों लोग आपको प्यार करें, ये कभी हो नहीं सकता, लेकिन ये हुआ। लेकिन सबसे बड़ी बात मुझे अरविंद जी में ये लगी कि उन्होंने जो राजनीति करने के नहीं बदलने के आए हैं, आज मैं और गोपाल भाई और सब जो आज योद्धा जुड़े हैं, मान साहब है, यहाँ सब बैठे हैं। अब देखो सब के सब, अल्पेश भाई है, मनोज भाई है, गुलाब भाई है, युवराज है, राजू भाई है, किशोर काका है, सब के सब, जगमाल भाई, सब आम आदमी हैं। और आम आदमी को ये 32-33 साल का हमारे प्रेसिडेंट है गोपाल भाई। हिंदुस्तान में एक ऐसी पार्टी होगी गुजरात में जो 32 साल के युवा को अध्यक्ष बनाती है। मैं अरविंद केजरीवाल जी की राजनीति को सलाम करता हूं। ऐसा नहीं था कि मेरे पास और भी राजनीति के लोग नहीं आए होंगे, लेकिन मैंने कहा कि राजनीति मेरी मजबूरी है, राजनीति शौक नहीं है। मैंने अपना सब कुछ छोड़कर गुजरात की जनता के लिए आया हूं। और मैं गुजरात की जनता को ईश्वर की साक्षी में एक वादा करता हूं कि मैं जब तक मेरे इस शरीर में प्राण है, मैं आपकी सेवा करता रहूंगा। ये मेरा वादा है आपसे। मैं अपनों के लिए नहीं आया हूं, मेरे परिवार भी बैठे हैं। जब उनको भी पता नहीं था मैं राजनीति में जा रहा हूं, 2 दिन तक मैंने उनको मनाया कि देखो मैं 39 का हो गया हूं, मेरे पास 20 साल है। 20 साल के बाद, 60 के बाद अगर एक दिन भी कोई जीता है ना, तो मैं मानता हूं कि वो बोनस है। ईश्वर बार बार मनुष्य अवतार नहीं देता है। इस धरती पर हम आए, कुछ कर कर जाना है। मैंने उन लोगों को कहा कि अगर मुझे कुछ हो जाता है तो आप क्या करोगे? उससे अच्छा है मुझे जनता के सेवा के लिए अनुमति दीजिए। मैं किसानों की, बेरोजगार युवाओं की, इनकी पीड़ा मुझे देखी नहीं जा सकती। मैं रात में दोस्तों, किसान जब आते थे मेरे स्टूडियो पे, 50-50, 100-100 लोग डेली आते थे छोटी छोटी समस्याएं लेकर। सब तो मैं करवा नहीं सकता था, सरकार थी दूसरी, लेकिन रात को कभी मैं रो पड़ता था। मैंने रात को, मेरे पेन और बुक मेरे पास रहती थी। रात को 3-4 बजे जब मैं उठ जाता था तो मैं लिख लेता था, एक पॉलिसियां लिखता था। हेल्थ पॉलिसी, एजुकेशन पॉलिसी, एंटी करप्शन पॉलिसी, एग्रीकल्चर पॉलिसी, किसानों के लिए क्या कर सकते हैं, ये मैं लिखता था। और मैंने पॉलिटिकल पार्टियों को भी बोला कि ये आप लागू करिए। कोई ने नहीं माना। तब मुझे लगा कि जब अरविंद जी का फोन आया कि सुदान, तेरी गुजरात के वासियों इंतजार कर रहे हैं आप जैसे लोगों की, और हम अगर अच्छे लोग राजनीति में नहीं गए ना तो ये लोग लूट लेंगे। मैं किसानों को वादा करता हूं कि आपका भाई आपके लिए अब तक टीवी में आवाज उठाता था। अगर ईश्वर ने कहा, ईश्वर ने चाहा, माताजी ने चाहा और एक किसान पूरे गुजरात के एक हो गए और आपने वोटिंग की, व्यापारियों आपको भी मैं कहता हूं, आपने व्यापारी बनकर वोटिंग की,
बेरोजगार युवाओं अगर बेरोजगार युवा बनकर वोटिंग की, महिलाएं, माता बहन, बेटियां अगर माता बहन बेटियां बनकर दोनों पक्ष को भूलकर आम आदमी के लिए वोटिंग की, मैं आपको आश्वासन देता हूं कि 75 साल में अगर गुजरात में कुछ नहीं हुआ है, अगर ये 5 साल में अरविंद जी की अगुवाई में जो कर ना दिखाऊं तो मैं राजनीति छोड़ दूंगा, आपको मैं ये गारंटी देता हूं। मेरे लिए कभी कुछ अब मेरे लिए नहीं रहा है, ईश्वर ने सब कुछ दे दिया है। मैं राजनीति में आया, जिस तरह से मेरे पे हमले हुए, आरोप पे लगे, मेरा फैमिली भी एक टाइम पे डर गया था कि क्या यार कीचड़ में पड़ गए। मैंने कहा कि ये तो होगा, ये तो होगा। अगर भगत सिंह, राजगुरु, सुखदेव ये बोलते कि नहीं नहीं ये तो चलेगा, तो आज देश के लिए जो आग लगनी चाहिए वो आग नहीं लगी हुई। महात्मा गांधी अगर सोचते कि मैं तो साउथ अफ्रीका में अच्छा खासा कमा रहा हूं, मुझे इंडिया जाकर क्या करना है, सब गुलाम है, सालों से चलता आ रहा है, तो शायद देश आजाद तो होता लेकिन लेट होता। सरदार वल्लभ भाई पटेल अगर ये सोचते कि मुझे क्या है, तो मैं मानता हूं कि देश जिस दिन आजाद होना चाहिए था तब नहीं होता। इसलिए मैं सबका आभारी हूं, जिसने वोटिंग की उसका भी आभारी हूं, लेकिन मेरी एक प्रार्थना है, मुख्यमंत्री मैं नहीं, अगर आम आदमी की सरकार बनती है तो 6.5 करोड़ जनता मुख्यमंत्री की शपथ लेगी, ये गारंटी लेते हैं। और अरविंद जी एक ऐसे नेता है हिंदुस्तान में, काम की राजनीति से वोट मांगते हैं, भ्रमित मत होना। अरविंद जी को गालियां देते हैं, मुझे गालियां देते हैं, गोपाल भाई को देते हैं लोग, पॉलिटिकल पार्टी वाले, उससे कोई फर्क नहीं पड़ रहा है। लेकिन मैं आम जनता को एक हाथ जोड़कर विनती करता हूं, किसानों को हाथ जोड़कर विनती करता हूं, आपको बिजली नहीं मिल रही है, पानी नहीं मिल रहे हैं, भाव नहीं, दाम नहीं मिल रहे हैं, एक बार मौका दीजिएगा। अगली दिवाली अगर आपको दाम नहीं मिले ना, तो लात मारकर आम आदमी पार्टी को निकाल देना, ये मेरा वादा है आपके पास। व्यापारियों को जिस तरह से डराया जाता है, परेशान किया जाता है, छोटे उद्योगों को, मुझे पता है जीपीसीबी से नोटिस जाए, फिर पॉलिटिकल पार्टी वाले बोलते हैं नोटिस आया है, सेटिंग कर दूं क्या। मैं उद्योगपतियों को, छोटे उद्योगपतियों को गारंटी देता हूं, आपने अगर गलत नहीं किया ना, तो किसी की ताकत नहीं आपको नोटिस भेज सके, ये जिम्मेदारी हमारी रहेगी साहब। देखो व्यवस्था कैसी होनी चाहिए। आज अमेरिका, जापान, ये देश आगे क्यों है? हम 75 साल से हम ये भुगत रहे हैं, गरीब है, 80 करोड़ जनता गरीब है देश की। क्यों दोस्तों? इसलिए है कि अगर मैं पॉलिटिकल सत्ताधीश पार्टी में हूं, उसको सपोर्ट करता हूं, तो चाहे मैं जितना भी चाहे गलत काम कर लूं, करप्शन कर लूं, मुझे कोई ईडी इनकम टैक्स नहीं आता है। अगर मैं विपक्ष में हूं, कुछ भी ना करूं, तो भी ईडी इनकम टैक्स उठाकर ले जाते हैं। सिस्टम में ऐसी नहीं होनी चाहिए। अरविंद जी और हम वादा करते हैं आपको, गुजरात की जनता को, कि अगर आप सच्चे होंगे तो आप हमारे खिलाफ भी होंगे ना, तो भी कोई ऑफिसर औकात नहीं है आपको कि आपको डराने के लिए आपके घर पे आए, दुकान पे आए। और आप अगर गलत होंगे तो मेरा भाई भी होगा ना, या आम आदमी पार्टी का कोई मंत्री भी होगा ना, वो भी जेल में होगा। ऐसी कानून व्यवस्था लाएंगे। लेकिन एक बार भ्रमित होने से पहले एक बार ये सोच लीजिएगा, दूसरी पार्टियां ने क्या किया है आपने देख लिया है। आज मैं आह्वान करता हूं पूरे गुजरात को, भाजपा के पन्ने प्रमुख को आह्वान करता हूं, कांग्रेस के कार्यकर्ताओं का आह्वान करता हूं कि एक बार हिंदुस्तान में गुजरात से बहुत बड़ा बदलाव होने जा रहा है। आप इसका सहभागी बनिए। अभी देखो मोरबी में जो दुर्घटनाएं हुई, मैं ये मान रहा हूं कि दुर्घटना हुई, उसके बाद कार्यवाही क्या हुई। सूरत में तक्षशिला कांड हुआ, 22 बच्चे जिंदा जल गए, कार्यवाही क्या हुई। मैं ये मान रहा हूं कि अगर भाजपा को वोट देंगे तो आप मानकर चलना कि आप भी उस पाप के भागीदार हैं जो इन्होंने कांड किए हैं। इसलिए मैं सबको आह्वान करता हूं, आज इस बार पार्टी भूल जाइए, आपके बच्चों के लिए वोट करना, आपके भविष्य के लिए वोट करना। और एक मौका ही मांग रहे हैं 5 साल में, और क्या है। 75 साल तो दे दिए, 5 साल और उनको दे देंगे तो कोई फर्क नहीं पड़ेगा उनको। लेकिन
अरविंद जी हिंदुस्तान में एक ऐसे नेता है, मैं आपको बताना चाहता हूं, आज मैं उनका कायर क्यों हूं। वो मेरे सिर्फ ना ही गुरु हैं, पॉलिटिकल गुरु सिर्फ नहीं है, मेरे बड़े भाई है, मेरे परिवार जैसे। उन्होंने 2015 में कहा था दिल्ली वासियों को, मुझे एक मौका दीजिए, अगर अच्छा काम ना करूं तो मुझे निकाल दीजिएगा। 2022 में हिंदुस्तान में एक ऐसा नेता था, उन्होंने कहा कि मैंने आपके बच्चों के लिए, आपके लिए अच्छा काम किया हो तो मुझे वोट देना, बाकी दूसरी पार्टियों को दे देना। कौन कहता है साहब? और अगर हमने काम की राजनीति को वोट नहीं दिया ना, तो अरविंद जी से दोबारा कोई नेता काम की राजनीति को लेकर वोट मांगने नहीं आएंगे, अपने को झगड़ा कर वोट ले लेंगे। तो मेरी आपसे विनती है पूरे गुजरात वासियों से कि काम की राजनीति के नाम पर पहली बार ये नई राजनीति होने जा रही है। आपके अच्छे बच्चों को लेकर स्कूल बनाना, अस्पताल बनाना, ये सब काम 5 साल में इतना करेंगे। भगवत मान साहब देखिए 7 महीने के अंदर यहां वोट मांगते हैं तो काम पे वोट मांगते हैं कि मैंने 49 लाख पंजाब वासियों का अगर लाइट बिल, बिजली बिल 0 कर दिया है तो मुझे वोट देना। ये होती है काम की राजनीति, ये आम आदमी की, अरविंद केजरीवाल जी की राजनीति है। और दूसरे पार्टी वाला आएंगे बोलेंगे मैं आपकी कास्ट का हूं इसलिए वोट दे, लेकिन एक बात आप तय कर लेना, आपकी कास्ट का होगा तो 1 मार्च से बिजली बिल देने नहीं आएगा, आपका भाई भी नहीं आएगा। एक हिंदुस्तान में एक ऐसी पार्टी, आम आदमी पार्टी, कि जो आपकी महंगाई में भी राहत दे सकती है। तो मेरी विनती है, हाथ जोड़कर मैं शुक्रिया अदा करना चाहता हूं फिर से अरविंद केजरीवाल जी का, कि आप जैसे नेताओं ने पूरे देश की राजनीति बदल दी। मेरे जैसे किसान, छोटे के गोपाल भाई जैसे छोटे परिवार में से आने वालों को आपने बहुत बड़ी तक दिए। मैं आपको यहां से विश्वास दिलाता हूं, यकीन दिलाता हूं, जब तक मेरे जीवन में प्राण है तब तक ईशुदान गढ़वी वफादारी से गुजरात की जनता के लिए काम करेगा, मैं आश्वासन देता हूं आपको। और गुजरात की जनता के लिए चाहे मुझे गोलियां खानी पड़े, मेरे पे हमले हुए, आरोप लगे, जो भी है, गोलियां खानी पड़े मैं खाऊंगा, लेकिन गुजरात की जनता के लिए हम एकजुट होकर काम करेंगे। जय हिंद, वंदे मातरम। આવે આવે ચાલુ છે હજી। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર એક માણસથી શરૂ થયેલી પાર્ટી આજે ગુજરાતની અંદર સૌથી મજબૂત અને શક્તિશાળી વિકલ્પ તરીકે ઉભરી આવી છે। એના પાયામાં યોગદાન આપનાર આદરણીય શ્રી કિશોર કાકા દેસાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ પાર્ટીને તન મન અને ધનથી આગળ લઈ જવા માટે છેલ્લા 2012થી જે લોકો મહેનત કરી રહ્યા છે, અત્યાર સુધીમાં જે કાર્યકર્તાઓએ, શુભચિંતકોએ, પાર્ટીના પદાધિકારીઓએ, અગ્રણીઓએ, જેણે પણ આ પાર્ટીને મજબૂત કરવામાં પોતાનો સમય, પોતાની શક્તિ અને પોતાનું ધન આપ્યું છે, એ બધાનો હું આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું, સૌને હું વંદન કરું છું। આ બધાની તમામ કાર્યકર્તાઓની સંયુક્ત મહેનતથી આપણે આ જગ્યાએ પહોંચ્યા છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કોણ બનશે એની જિજ્ઞાસા, ઉત્સુકતા સૌને છે। આજે જ્યારે માનનીય ઈશુદાનભાઈ ગુજરાતના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે, એની ચર્ચા આખા ગુજરાતમાં છે અને એના પાયાની અંદર આપણા સૌ કાર્યકર્તાઓનું, સૌ મહાનુભાવોનું, સૌ પદાધિકારીઓનું યોગદાન છે। ત્યારે મંચ ઉપર ઉપસ્થિત આપણા આગેવાન એવા માનનીય શ્રી અલ્પેશભાઈ કથિરિયાનો પણ હું આભાર માનું છું, માનનીય શ્રી યુવરાજસિંહ જાડેજા, માનનીય શ્રી રાજુભાઈ સોલંકી, માનનીય શ્રી જગમાલભાઈ વાળા, એવા જ માનનીય શ્રી મનોજભાઈ સોરઠિયા, સામે બેઠેલા સૌ ચૂંટાયેલા સાથી મિત્રો, પદાધિકારીઓ, બધાનો હું આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ વતી આભાર માનતા પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપની વાત કરે। बहुत बहुत धन्यवाद। सबको मेरा प्रणाम, नमस्कार, सत श्री अकाल। सबसे पहले मैं अरविंद केजरीवाल जी को बधाई देने चाहता हूं कि उन्होंने जो भी किया ज़िंदगी में कुछ नया किया। पहले क्या होता था, मुख्यमंत्री पार्टियां हम पर थोपती थी, यही होगा, यही हमारा चेहरा होगा बस,
किसी से पूछते नहीं थे भाई यही होगा, वोट डालो यही होगा। लेकिन अरविंद केजरीवाल जी ने दिल्ली में लोगों से पूछने का जो सिलसिला है वो कहां से शुरू किया? मोहल्ले में जाकर उनका बजट, कि उनको बजट में क्या चाहिए, लोगों से पूछकर दिल्ली का बजट बना, लोगों से पूछकर फैसले हुए। और पंजाब में भी ऐसा ही हुआ। एक फोन नंबर दिया गया, उस पे लोगों ने लिख के भेजा और रिजल्ट आया। रिजल्ट में जैसे ईशुदान भाई का नाम आया, ऐसे ही मेरा नाम भी आ गया। मेरी भी हालत यही थी, मेरा भी परिवार वहाँ था, क्योंकि हम आम लोग हैं। हमारी आंखों के जो आंसू हैं ना, ये इसलिए नहीं है कि हम कुछ बड़ा बन रहे हैं या बड़े बना दिए जाएं। हमारी आंखों में आंसू इसलिए हैं कि हमने ये सोचा ही नहीं था कि ऐसे भी हो सकता है। ईशुदान भाई जी के माता जी, उनके धर्मपत्नी, उनके परिवार बैठा, आम घरों से हम। लेकिन अरविंद केजरीवाल जी ने लोगों से पूछकर जो सिलसिला शुरू किया था, पंजाब में हम इंडस्ट्रियल पॉलिसी व्यापारियों को पूछकर बनाते हैं। जो उनके सुझाव इंडस्ट्रियल पॉलिसी में है, पढ़ लेना, ऑनलाइन पढ़िए इंडस्ट्रियल पॉलिसी जो पंजाब की। शिक्षा पॉलिसी टीचरों को पूछ के बनाते हैं। एग्रीकल्चर पॉलिसी किसानों से बात करके बनाते हैं। और ये हम पर थोपते हैं, ये कानून बन गया जी, बस ये कानून रहेगा। 1 साल तक आंदोलन चला, 1 साल तक 700 से ज़्यादा किसान वहाँ पे अपने प्राण त्याग गए। 1 साल के बाद 3 मिनट के लिए आए साहब और कहते जी गलत कानून था, माफ़ी चाहता हूँ। ये क्या भी मतलब, पहले पूछ लेते अगर स्टेक होल्डर्स को, तो शायद ये माफ़ी मांगने की जरूरत ना पड़ती। तो हम लोग पहले पूछते हैं लोगों को कि आपको क्या चाहिए, कैसा आदमी चाहिए। हमारे पास है ही आम आदमी पार्टी, आम आदमी है हमारे पास। तो मैं बहुत बहुत बधाई ईशुदान भाई को देता हूं। और जैसा कि गोपाल भाई बोल रहे थे, ईशुदान भाई बोल रहे थे कि वो इस कास्ट का है, वो इस कास्ट का है, इसलिए वोट दे दो। अब मैं हाथ जोड़ के बेनती करता हूं ये कैमरे वालों को, अब तो हमें दिखा देना, अब तो आपकी बिरादरी का ही है, दिखा देना थोड़ा है। जो नहीं आए उनको भी बता देना कि अपनी बिरादरी को टिकट मिल गई है मुख्यमंत्री की। तुम्हारे समाज से ही है वो। कल आपकी भी बारी आएगी, आप में से मंत्री भी होंगे। दिल्ली के डिप्टी सीएम पत्रकार थे, मैं कलाकार था, फेमस कलाकार था कॉमेडी में, लफ्टर चैलेंज में आपने देखा होगा, मुझे पंजाबी में देखा होगा बहुत से लोगों ने। लेकिन क्यों आना पड़ा? जैसा कि ईशुदान भाई ने कहा, मजबूरन आना पड़ा, वरना बहुत अच्छा काम चल रहा था। हमें क्या जरूरत थी इनसे टक्कर लेने की, अगर ये अच्छे निकलते तो। लेकिन ये इन्होंने उकसाया हमें, चुनाव लड़िए, जीत के दिखाइए। अब हम जीतने लग गए, कहते ये तो राजनीति करते हैं, ये चुनाव क्यों लड़ते हैं? ठीक है ना, चुनाव लड़ने की सलाह किसने दी थी हमें? इन्होंने। अब ये हारने लगे, अब कह रहे चुनाव क्यों लड़ते हैं। इनको ये था कि शायद ये आम लोग हैं, इनको कौन पूछता है, हमारी बारी आती है। लेकिन पब्लिक बहुत बड़ी है, पब्लिक जब चाहे आदमी अर्श पर, पब्लिक जब चाहे आदमी फर्श पर। पब्लिक बहुत बड़ी है। मैं एक टीचर का बेटा हूं, ईशुदान भाई की फैमिली के साथ मेरी बैकग्राउंड मिलती है। मेरे पिताजी 2011 में उनकी मौत हो गई थी। साइंस टीचर थे, मैथ टीचर थे वो भी चाहते थे कि मेरा बेटा, क्योंकि मैं आर्टिस्ट तो बन गया था फेमस, लेकिन वो क्या कहते थे, कुछ समाज, तेरी कैसेट सीडीज आती हैं, सीरियल आते हैं, इससे समाज में चेंज नहीं आता। सिर्फ हंस के लोग जो है वो कहते हैं हाँ अच्छा बोला है। जैसे ईशुदान भाई कह रहे थे कि मेरा शो इतना चलता था लेकिन तालियां बज जाती थी। कुछ करने के लिए
वो मुझे याद है अरविंद जी, पहले जो रिजल्ट आते थे वो 3-3 दिन गिनती चलती रहती थी। वो टीवी होते थे जो ऐसे बंद हो जाते हैं, उसमें मेरे पापा मुझे बिठा लेते थे, लिख। मैं 7वीं क्लास में था, ये लिख, यहाँ से रिजल्ट आया, ये लिख। 7वीं क्लास में मुझे एक ऐसी चीज़ का पता चला है, उसकी फुल फॉर्म पार्टी की, जिसकी आधे से ज़्यादा एमपी जो अभी हैं ना सिटिंग, उनको भी नहीं पता। डीएमके और एआईडीएमके, द्रविड़ मुड़तम कड़गम, आपको भी कई बार को पहली बार पता चला होगा ना। एआईडीएमके ऑल इंडिया द्रविड़ मुड़तम कड़गम, ये मैं 7वीं क्लास में सीख गया था। तो 7वीं क्लास से डीएमके और एआईडीएमके सीख गए, फिर पंजाबी हैं ऊपर से, तो फिर टॉप की कुर्सी के बिना हमें कुछ और पसंद नहीं आता फिर। और उस कुर्सी की तरफ रास्ता अरविंद केजरीवाल जी ने बनाया। 92 आउट ऑफ 117, 92 विधायक हैं, 92 में से 82 फर्स्ट टाइमर हैं, इंक्लूडिंग माई सेल्फ। मैं भी पहली बार एमएलए बनाऊं और पहली बार ही मुख्यमंत्री। कभी हुआ ऐसा? 70 साल का कांग्रेस में ब्लॉक प्रधान नहीं बनाते, 70 साल हो गए, बारी नहीं आती जी, इनके रिश्तेदार ही नहीं खत्म होते, कैसे बारी आएगी? आम आदमी पार्टी है, आम लोगों को बारी देती है। आप लोगों में से मेरी कैबिनेट में हमारी पार्टी ऐसी है कि हमारे अभी 15 एमएलए की शादी नहीं हुई, 4 तो कैबिनेट में हैं। तो सीएम साहब को एक नया काम मिल चुका है पंजाब में, तीसरे दिन कोई ना कोई कहता सर मेरी रिसेप्शन आई है। मैंने कहा जी अब एवरेज एज ही जब 38-39 है हमारी पूरी पार्टी की, जो एवरेज एज है हमारी पंजाब की एमएलए की 39.5 है, तो फिर ये तो काम करना पड़ेगा सर, ये तो आना पड़ेगा आपको। तो ये पार्टी है, ये युवा पार्टी है और जिंदा पार्टी है, जिंदा दिल वालों की पार्टी है। और ये पार्टी ऐसी है जो नौजवानों को लेके आती है कि आओ कुछ करो। चरणजीत सिंह चन्नी जो कि 4.5 महीने सीएम रहे पंजाब के और कांग्रेस की तरफ से सीएम कैंडिडेट पंजाब में, उस चन्नी को जिसने हराया, वो लड़का एक मोबाइल फ़ोन की दुकान पर रिपेयर करने का काम करता था। उसकी दुकान नहीं थी, वो काम करता था, उसने मुख्यमंत्री हरा दिया जी। तो आप ऐसे कैसे एस्टिमेट लगा सकते हो कि ये बहुत बड़ा नेता है? जनता बनाती है, पब्लिक बनाएगी ईशुदान भाई को। ईशुदान भाई पब्लिक में जाएंगे, पब्लिक प्यार करेगी। जब पब्लिक इलेक्शन लड़े तो कोई उस आदमी को हरा नहीं सकता जिसके लिए पब्लिक लड़ती है। तो मैं बहुत बहुत बधाई और ढेर सारी शुभकामनाएं देनी चाहता हूं। अभी तक हम ये कहते थे कि हमारी 2 स्टेट में सरकार है, आज ये भी हो जाएगा। बहुत बहुत धन्यवाद, बहुत बहुत मुबारकबाद ईशु भाई, आपको भी बहुत बहुत मुबारक। माता जी मैं पाँव आपके छूता हूँ, आपने ऐसे बेटे को जन्म दिया जो अपने लिए तो हर कोई जीता है, जो दूसरे के लिए जीने की इच्छा रखता है, चाहत रखता है। बहुत હવે આપણે બધાએ ઊભા થઈ અને રાષ્ટ્રગાન માટે તૈયાર થઈ જઈશું। हिमाचल यमुना गंगा उच्छल जलधित